માતા શબરીના આશ્રમ તરફ જવાનો માર્ગ બતાવશો? અમે માતા શબરીના દર્શન માટે આતુર છીએ. માતા શબરીના? આપ કોણ છો? આપનો પરિચય આપશો? અમે અયોધ્યા નરેશ મહારાજા દશરથના પુત્રો છીએ. હું સુમિત્રા નંદન લક્ષ્મણ અને આ મારા ભ્રાતા કૌશલ્યા નંદન શ્રી રામ. શ્રી રામ! મારી ગયા પ્રભુ, મને ક્ષમા કરો પ્રભુ, મને ક્ષમા કરો. હું આપને ઓળખી ના શકી પ્રભુ, મને ક્ષમા કરો. પધારો પ્રભુ, પધારો, પધારો, પધારો પ્રભુ.
આવશ્યકતા નથી. આપના સ્નેહ ભર્યા અશ્રુઓથી એ પહેલા જ પવિત્ર થઈ ગયા છે. પ્રભુ, આપની આ ભક્તિને શોધવામાં આપને કષ્ટ તો નથી પડ્યું ને? માતા, અમારા માટે અહીં આવવું મહત્વપૂર્ણ હતું. પછી એમાં કષ્ટની શું વિચાર? આપ જાણો છો પ્રભુ, તમે જન્મેલા પણ નહોતા ત્યારથી હું તમારી પ્રતીક્ષા કરું છું. પ્રભુ, પ્રભુ, હું જાણતી પણ નહોતી પ્રભુ કે તમે કેવા દેખાવ છો. તમે અહીં શી રીતે આવશો? પણ છતાં હું તમારી પ્રતીક્ષા કરી રહી હતી પ્રભુ. મને ખાતરી હતી કે એક દિવસ આપ અવશ્ય પધારશો પ્રભુ. એટલે આપને જાણ ને પ્રભુના જન્મ પહેલા જ જાણ હતી કે પ્રભુ આપના આશ્રમ પર પધારશે. લક્ષ્મણ, ભક્તિની બે અભિવ્યક્તિ હોય છે. પહેલું છે મરકટ ભાવ અને બીજું છે માંજર ભાવ. એક બાળ વાનર પોતાની બધી જ શક્તિ સાથે પોતાની માતાને વળગી રહે છે જેથી એ પડી ન જાય. એને પોતાની માતા પર સૌથી વધુ વિશ્વાસ હોય છે. એવી જ રીતે ભક્ત પોતાની બધી શક્તિ સાથે પોતાના ભગવાનને વળગી રહે છે. દિવસ રાત એમની પૂજા કરે છે. એ જ છે મરકટ ભાવ. પણ મેં એ ભાવ નતો અપનાવ્યો. મારો ભાવ તો એક બિલાડીના બચ્ચા જેવો હતો. બિલાડીનું બચ્ચું પોતાની માતાને ક્યારેય વળગી રહેતું નથી, છતાં એ નિશ્ચિંત હોય છે કે એની માતા એનું રક્ષણ કરશે. મને પણ વિશ્વાસ હતો પ્રભુ કે આપ અહીં અવશ્ય પધારશો, મારું રક્ષણ કરશો. એથી જ તો મેં માંજર ભાવ અપનાવ્યો પ્રભુ, માંજર ભાવ. ક્યારેક મને વિચાર આવે છે પ્રભુ કે અનિષ્ટમાં પણ ઇષ્ટ છુપાયેલું હોય છે. આપ ઉત્તરના વાસી અને હું છે દક્ષિણમાં. આપ પ્રતિષ્ઠિત રઘુકુળનું ભવિષ્ય અને હું એક સામાન્ય ભીલડી. જો આપ રાવણનો વધ કરવા માટે ન નીકળ્યા હોત તો મને આ જંગલમાં થોડા મળ્યા હોત. ભ્રમિત ન થાવ માતા. રામ માત્ર રાવણનો વધ કરવા થોડી આવ્યો છે. રામ માત્ર રાવણનો વધ કરવા નથી આવ્યો માં. રામ આ જંગલમાં જોજનો સુધી પ્રત્યેક લોકોને અને આ ભારત વર્ષને એ સંદેશ આપવા આવ્યો છે કે હજારો વર્ષ પછી જ્યારે ભારત વર્ષના અસ્તિત્વ પર કોઈ પ્રશ્ન ઉઠાવશે તો ઇતિહાસ તેને પોકારીને કહેશે કે આ રાષ્ટ્રને ક્ષત્રિય રામ અને તેમની ભીલડી માતાએ સાથે મળીને આશીર્વાદ આપ્યા. જ્યારે કોઈ ભારત વર્ષની પરંપરાઓ ઉપર આંગળી ચીંધશે
ત્યારે સમય તેનો હાથ પકડીને તેને કહેશે કે આ એકમાત્ર એવી સંસ્કૃતિ છે જ્યાં એક રાજકુમાર જંગલમાં પ્રતીક્ષા કરેલા ગરીબ વનવાસીને મળવા માટે 14 વર્ષોનો વનવાસ સ્વીકારે છે. રામ વનમાં એટલા માટે આવ્યા છે કે જ્યારે યુગોનો ઇતિહાસ લખાય તો ત્યારે તેમાં એ વાતનો ઉલ્લેખ થાય કે જ્યાં શાસક પગપાળા ચાલીને સમગ્ર સમાજના